નમસ્કાર મિત્રો, આજે મૌધા તાલુકાના હિરંજ ગામે પહોંચી છે. આ હિરંજ ગામ એટલે કે એવું કહેવાય કે બહુ મોટો વિસ્તાર, અને એમાંય પરા વિસ્તાર, ચવ્હાણવગા વિસ્તાર. આ વિસ્તારમાંથી અસંખ્ય બાળકો શાળાએ ભણવા જાય, અસંખ્ય પશુપાલકો ડેરીએ દૂધ ભરવા જાય, અને આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે આ બહેનો પોતાના ઘરના કામ માટે ગામમાં જાય. પરંતુ કમનસીબી એ છે કે આ વિસ્તારની અંદરથી ગામમાં જવા માટેનો ફક્ત એકમાત્ર રોડ છે, જે રોડ ન કહેવાય પરંતુ નાળ. અને નાળ તો ઠીક, પણ ચોમાસાના પ્રથમ વરસાદે જ આપણે પાછળ જોઈ રહ્યા છીએ તે પ્રમાણે આ નાળની અંદર પાણી ભરાઈ ગયું છે. મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે આ નાળની અંદર કાદવ કિચડ થઈ ગયો છે, અને આ કાદવ કિચડમાંથી નાના નાના ભૂલકાઓને શાળા જવા માટે પસાર થવું પડે છે. અને કેટલીક વખત તો પાણી ભરાવાના કારણે અહીંયા પશુપાલકો પોતાની ભેંસોનું દૂધ પણ ડેરીએ પહોંચાડી શકતા નથી, અને આર્થિક તંગી પડે છે. શું નામ છે બેન તમારું? મારું મીનાબેન મોહનભાઈ ચૌહાણ. તો તમે હિરણના કયા વિસ્તારમાં રહો છો? અમે ચૌહાણના કુવે. તો ચૌહાણના કુવામાં મોટામાં મોટી સમસ્યા શું છે? અમારે તો આવવા જવાની બહુ તકલીફ પડે છે. નારમાં પાણી ભરાઈ જાય છે, છોકરા જાય છે એમના બાળકોને આહારમાં. એટલે અમારે રોડની માગણી માગીએ છીએ. અમારા ગામના સરપંચ કોઈ પેલે જ નહીં કર્યું. અમે કાર્યવાહી કરી, સરપંચને કહ્યું તોય ના મળી, ધારાસભ્યને કહ્યું તોય ને ઉપયોગ કર્યો અમારો. તો અમે પછી જોઈન કરી આગળ, તે પણ તોય પેલે જ નહીં કરતા રસ્તાનો. અમારે અત્યારે પ્રેગ્નન્ટ 2 બહેરો છે, અમે લઈ જવા કેવી રીતે? આ ચોમાસામાં પ્રથમ વરસાદમાં સમસ્યા ઊભી થઈ, આગળ શું થઈ શકે? અમારે તો ખાટલામાં ઘાલીને લઈ જાય ને તોય લઈ જવા પડે, જોરીને ઘાલીને. એવી અમારે તકલીફ છે. તાર નારમાં ક્યાં ડચન હું પાણી ભરાઈ જાય છે. અમારે લઈ જવા જ કેવી રીતે? અમારું પેલે જ કરવા તૈયાર નહીં. તમારી આ સમસ્યાનું હલ નહીં થાય તો તમે શું કરશો? અમારે તો શું કરવાનું સાહેબ, હવે આગળથી થાય તારે ખરું ને. નામ છે ભાઈ આપનું? મહેશભાઈ ભરતભાઈ ચૌહાણ. તો તમે હિરણના કયા વિસ્તારમાં રહો છો? ચૌહાણનો કૂવો. શું સમસ્યા છે તમારી? સમસ્યા તો એટલી જ છે કે અમારી જે નાળીઓ છે ને એ નાળિયામાં ઘણી બધી તકલીફો પડે છે ચોમાસામાં, પણ કોઈ આનું નિરાકરણ જ નહીં. પહેલાં બાળકોને સ્કૂલમાં જવાનું એ તકલીફ પડે છે. બીજા નંબરમાં અમારે હોસ્પિટલ જવું હોય કે ડિલિવરીનો કેસ હોય એમાં બહુ તકલીફ પડે છે.